હાડું નીકળ આપવું હતું આજે મેળ આવી ગયો છે હાડું નીકળ ઓહો હાડું તો પાડો બદલે છે અમે સાંજો સુધી પાડો બદલશે હાડું હાડું આવો આવો શાનું આપવું હતું આ બધું છે અરે આ બધું પછી કહું છું તમે હાલો એક વાર મોચો ઢાળો બેહીએ શાંતિથી વાત કરીએ હા મારો વસ્યો પાછો આવ્યો છે ગફૂરનો ઘેર ખાડો પાડશે અને ડખો લાવશે ને તો પાછું ગફૂરનું મોત આવશે નેટ કાઢ્યો તો હા ને હા શિખર વરીને સ્વતી આવી જાય છે હારી એ ગોડો છે બોલો કોમુ વરગાડતો હોય તો આ જોજો રખડ હરાયા ઢોર જેવા છે પાછું છે પાછું હાડું તમે હોય ભાડો ખાટલો લેતા આવો અરે ફાયદા માટે આવ્યો છું યાર કોઈ નુકસાન કરવા નહીં આવ્યો તમને હાડું લાવો ખાટલો હેડો આ તો મેં એકલા વિચાર્યું હતું હાડું પણ મેં કીધું મારા હાડું ભાગમાં રાખું ને તો વળી આપણે બેવાને વાપરવા છો એટલે ભાઈ સાહેબ બાપા બે હાથ જોડું છું પણ મારા કોઈ ધંધામાં રહેવું નહીં આવ્યો તો ખાઈ અને પી અને રવો તો રજો બાકી ધંધાની વાત ના કરતા એટલે કોઈ ડુંગળી બટાકાનો ધંધો નહીં કરવાનો યાર તાને અરે હાડું ધંધો તો વલ્લીનો છે ઉભા દો હેડ બંધ કરો હેરો 2 નંબરનો ધંધો ખરા ને આ ગફુરને કરવો જ નહીં હું પછી મારા ઘર ખોવાનું છે મારા રસ્તા પર ભીખ માંગવાની છે અરે આ ઘર સાની નથી તો બીજો માળ ઉપર લે હોય એવો ને એવો ના તું મારા ખરા ને આમાં પરવું જ નહીં ને આપણે ખરા શાંતિથી મજૂરી કરીએ છીએ ને તે રાતે હરખી ઊંઘ આવે છે બાકી આયા 2 નંબર વાળા તો હરખી ઊંઘે નહીં આવતી અરે 2 નંબરનો ધંધો નહીં આવે આ ધંધો કરીએ ને તો અરે સૌથી સારું એટલે 2 નંબરનો ધંધો હને કહેવાય હા આ વેપાર નહીં કરતા યાર દારૂનો ને બધો એ 2 નંબર કહેવાય વાત કરો છો વલ્લીનો ના કહેવાય હાડું અરે 2 નંબરનો ધંધો નહીં કાયદેસર છે એટલે લીગલી છે ઓવા આનું કોઈ આપણે વધારે ધંધો નહીં કરવાનો ખાલી 2 મહિના જ ધંધો કરવાનો છે 2 મહિનામાં 25 એટલે કરતો 2 મહિનામાં તો તમે આશો ને એનાથી અધર જહો વિમોલ લઈ ફરશો એવા થઈ રહો હા ડૂ પણ યાર હું ખરા ને હું પરવા માંગતો જ નહીં આ 2 નંબરનું જ કહેવાય ગમે તે પણ આ જુગાર જેવું જ છે અરે હાડું કોઈ વધારે નહીં ધંધો કરવાનો અને આજે કોઈ રોજની આવક કેટલી થાય ખબર છે રોજના 50,000 રૂપિયા આવક થાય રોજની 50,000 એ જેટલા હાડું એ મોય એવું છે કે આપણે બધા રોજના પૈસા લખાવા આવે ને બરોબર વધારે પૈસા લખાવે ને તો આગળ લખાવાના અને નેનું હોય ને એ આપણે ખાઈ જવાનું એને લખાવાનું નહીં એ મરે અરે મરી એટલા કેટલા પૈસા રોજના કીધા તો ખરા 50,000 રૂપિયા આવક થાય આપણે તો 2 મહિના ખાલી ધંધો કર્યો તો ગણજો પૈસા કેટલા થયા એટલે આનો અનુભવ છે કે પછી અનુભવ વગર તો નહીં આવ્યો હોય વાત કરો છો હું એકલો એક ના કરે ધંધો પણ મિત્રો મારે હાડું લઉં તો સારું અમારા ગામના માણસો ઘણા છે પણ મિત્રો ના તમે મારા અંગાથી ના ચાલો એટલે હાડું કોઈ પછી છેતરવા ના કરતા હો ગફુન આ વખત નહીં છેતરાય ને કે હાડું છેતરવા નહીં આવ્યો તમને હું પૈસા લઈને આવ્યો છું અને થોડા પૈસા તમારે આલવાના છે પાછા મારા વળી આલવાના પૈસા એમ એક કામ કરીએ આપણે બરોબર અત્યારે લખાઈએ બધા લખાવા આવે પૈસા આવે એમાંથી કાપી લેજો એવી રીતે ના થાય હાડું જેને લાગે ને એનો તો ઉપરથી પૈસા આલે આપણે કોઈ મૂડી રોકવાની નહીં અને જેને વધારે લાગે એને આલવાના કે અને બીજા વધે આપણે લેવાના અને આમાં અમુક જ લાગે કોઈ બધા ના લાગે પૈસા એવું હોય ને કેટલા લાવ્યા છો તમે હું લાવ્યો છું ₹1,00,000 જેવા ₹1,00,000 તો ઘણા થઈ ગયા આપણે લેરો એટલે એ તો કોઈ વાપરવા લાવ્યો છું વાત કરો છો તે થોડા ઘણા જોવું કે ના જોવું રમવા નહીં લાયા રમવાનું નહીં આપણે લખવાનું આજે તમે કાઢો કાલે હું કાઢું તો આપણે કાઢવાની જરૂર નહીં તમે બેજો યાર તમે સમજતા નહીં વાતની ઓછી ખબર પડે છે આડું ઓછી ખબર પડે આપણે ખાલી લખવાના ઓકળા અને પેલા હોમલ આપણે પૈસા આલશી અને ઈવન લાગે ને એ ઉપર વાળા પૈસા આલે એવું છે હા તો કશો વાંધો નહીં અને નેનું કરું ને આપણે ખાઈ જ જવાનું મોટું જ ખાલી ઉપર લખાવાનું તો હાડું ઘણી આવક થાય નહીં આપણે એટલે તો હું તમારા પાસે આવ્યો છું ધંધો તમે જબર લાયા છો અને તમારા હાડું બુદ્ધિ હોય ને તો તમારામાં હો અમારા ગામમાં માણસો ને બધા ખરાબ છે અને તમારા ગામમાં માણસો ને બધા સીધા છે અને પાછા પૈસા ખોગ જ છે કે આવી રીતના ડબલ મને ખબર છે તમારા ગામમાં બધા લખાવા વાળા છે ઈમો વાયકલ લઈને આવ્યો છું અમારા ગામમાં તો બધા ખરા ને 24 કલાક આ જ કરે છે યાર હા ઈમો તો હું આવ્યો છું પણ આપણે ખરા ને કમોયા મન લગાવતા જ નહીં આપણે ધોન આપતા જ નહીં કશો હતો ને ધોન હું આલે કમાણી હું તમને કરી આલ્યો અને જે આપણે ભાગ આવશે ને 2 જણા વેચી લેવું બરોબર વાંધો નહીં સામે જશું લેરો રાત નહીં જોવી આજથી ચાલુ જ કરી દેવાનું પૈસા હાલ લેવા છે પછી
પૈસા હાલ જરૂર નહીં એરા લખાવશી અને એવા લાખી તો ઉપર વરાલશી કશો વાંધો નહીં લ્યો. પછી કરીએ છીએ મોડું થાય પણ વહેલા જ તો આવેલા હા કપૂર હા ભાઈ શંકર લેટ પડે હા તમે શંકરજી આવો આ તો વેલા આવો લે મુજ પર કે ધંધામાં ધોન પેલું હાલવાનું અલા હું કીધું મોડું થાય ઈવાને માર હાડું તો હે ને ઊંઘી રહેશે ઉઠતા જ નહીં વહેલા આ તો હું હે ને ઓન ટાઈમ ઉઠાડું તાણું એકણ આવે છે એટલે આ ગફુરિયા વહેલા આવવું પડે ધંધામ તો ખબર નહીં પડતી તને હા ને તમારે લખાવાનું એ બોલો હેડો કપૂર હા આ તો 500 લઈને આવ્યો ને 3 વકરા લખાઈ જ દેવા હે તે લખાઈ કીધે લખજો બોલો 100 રૂપિયા દૂરી ઉપર લખો 100 રૂપિયા દૂરી ઉપર અને તીરી ઉપર 200 લખો 200 રૂપિયા તીરી ઉપર અને હત્તા ઉપર 200 લખો 200 રૂપિયા હત્તા ઉપર બરોબર લાવ 500 લઈ લ્યો ગફુરજી 500 લઈ લ્યો પરસમાં મૂકી દો અને ગફુર હા લ્યો લાગે એટલે પાછા ફોન કરજો હા હા યાર અરે યાર આજ સુધી કોઈને ભૂલ્યા જ નહીં બધો ફોન જ કરીએ છીએ કહી દઈએ છીએ અમે તો જો હા ને કેજો પાછા અને ટાઈમ થાય ને તમારે આવી જવાનું બરોબર આઈ તો જોઈ આ તો કદાચ લેટ પરવું તો આ તો બજાર બહાર પડશે એટલે ખબર પડશે યાર હા, કપૂરદાન. બજાર હું નીકળું એ હારું આ મારા વચ્ચે શંકરે ને ખરા ને લગીને વિશ્વાસ રાખતા નહીં આપણે શી ગદ્દારી કરીએ છીએ અને હાડું અમે તો ગદ્દારી કરવા ના આવે આ તો મોબાઈલ પર ઓનલાઈન આવે તાનવરી અને આપણે પૈસા હાલવા જ પડે ત્યાંથી બજાર બહાર પડે હા. અને ગમે ત્યારે 10 દાડા થાય 15 દાડા થાય આપણે પૈસા તો હાલવા જ પડે હા. લાગે એટલે તોય મારા વચ્ચે કી કહેજો હારું હાડું ચિંતા કરશો નહીં હા. આવશે આવશે જેમ ટાઈમ થાય એમ આવ કે હા, સાચી છે. ઘેરથી છૂટા થાય એટલે સીધા હોય કણ આજે તો ઘણો લેટ પડી ગયો શું પણ સપનું આવ્યું હતું ને એરે જ ઓકરો લખાવો છે છોડવો નહીં આ તો કદાચ કિસ્મતમાં મારા આવ્યું છે ને કદાચ એરે પોનો આવી જાય ને તો મારા ભગવાન આવી જાય કપૂર લેટ પડે હો વરવાજી તમે નહીં લેટ પડે યાર તારું ચાલ્યા કામ હતું કે બધું પતાઈને જાઉં કશો વાંધો નહીં લ્યો જોજો હો. આ તમે એવી જગ્યાએ આવો તો પેલા પોટાય લુગડ્યા ફારે છે બોલો સોયલો હોય ને ઈ બેહાય યાર ગો વચ્ચે થોડું બેહાય પૈસા આવશે ને એટલે ના આવ્યા પણ બનાવી દે આવી છે આ તો હાલવા જ પડશે મણકાજી બોલો મારા ખરા ને 8 પર લખો 500 એ 8 ઉપર 500 હા અને આ પઠ્ઠો આવી ગયો ને તો ઓર રાખજો બધા કેટલા પૈસા લેવાનું થાય તાલી જ દેવાના કે બીજા 500 ખરા ને ટાયો કરો એકોનો એકોનો ટાયો હા 500 500 લાવ 1000 લાવ કપૂર હા. આ પેલા 50 લખાયા ને ઓવા. એમાં ઘણા પૈસા જતા રહ્યા પણ આ તો કીધું મોટો પોણો જ મારો હશે આ ગાજી છો દશી ખુલી પૈસા ગયો તો લઈ લો વરવાજી. કપૂરજી, પૈસા. મોકો તો ખરા દાલ થઈ ગઈ દાલ હા કદી એક દાડો આપો ઓકળો આવી જાય ને તો બધું જેલું પાછું આવી જાય આ દાજી લ્યો. છે લાવ આ ચિઠ્ઠી તમારી અને ટાઈમ થાય ને તમે તાર આવી જજો હું કીધું એની ચિંતા કરશો નહીં મોણકાજી મોયા હોશિયાર જ છું. વરવાજી મોબાઈલ વગર ખરા હારે ખરું ને ખેલી છે ખેલી ઓનલાઈન મોબાઈલમાં જોઈ લે મારો નંબર આવી ગયો ને તમારું ઘર પકડી નહીં મી કશો વાંધો નહીં તમે તાર આવી જજો હો હો હાલો હું નીકળું તાન એ હારે કશો વાંધો વરવાજી, નહીં હમ તો દહકો આવે ચિંતા કરશો ને તમારો આવશે જોયું તમારા ગામના માણસો મને ખબર હતી આ બધા લાલચુ જ છે એટલે આવશે તો ખરા જ લખાવો હોય કર ઈમાં તમારા ગામમાં ધંધો ચાલુ કરેવી હા બધા વાળા ઘર છે ને આ રીતના જ આખો દાડો 24 કલાક બાદ આ જ કરતા હોય છે. હાડું મને ખબર છે કે તમારા ગામમાં છે રીતના બધો ઘર ચલવે છે હાડું આ તો તમે કહેતા હતા ને એટલે બાકી આપણો અમર રસ નહીં આ તમે 50,000 ની વાત કરી ને હાડું એટલે તમે વધનાર પડશે એટલે ખબર પડશે કે કેટલી આવક થઈ પછી રોજ કે હો આવક થાય તો આપણે ચાલુ જ રાખવું છે બંધ તો કરવું જ નહીં બંધ કરવું જ નહીં હેલો બોલ તું અત્યારમાં દાડો મારો ખરાબ કરે નહીં આખી જિંદગી ખરાબ કરી તાણે તું બોલે શું આવ્યું કદી ના આવે તું ફોન મેલ એમના એમ તો મને પૂરો કહી નાખ્યો કશું પૂરું ના થાય તારું કીધું મારા નહીં કરવું કને કીધું સગ્ગો આવે શકે ને તું તાર લખા સગ્ગા ઉપર મારા નહીં લખાવ હા વર્ષા ઈવાના ગીધામાં પૈસા હોય એટલે કહેવા નહીં રહેવાનું અને આપણા પાસે પૈસા પાડે ને અને નેકળીએ ને એટલે ખબર પડી જાય કે ઉપડ્યા આ લખાવજે આ લખા તું લખાય કે તારું લખાવાનું હોય મારા વર્ષા ટાઈમ બગાડે છે તમે આવી જા. શંભુજી આવો કશું જ થયું નહીં આવો. આ તો કીધું જતો આવું ને કશો વાંધો નહીં શંભુજી ગફુર પંજા ઉપર કરજે 400 400 પંજા ઉપર 400 ઓહો. અને ફરામાં ફરી દૂરી છે ને એના પર હોજ કર ખાલી
દૂરી પર ઓહો, કશો વાંધો મને નહીં. વિશ્વાસ નહીં આવતો શેમ કઈ રે ખરા ને આહો. એકદમ ફોરો પડે છે વાત સાચી છે. તાણે. અમે લખાવાના છે બીજા ઓહો, લખવાના એક બીજા 500 કજે નવા ઉપર નવા ઉપર 500 590 ઉપર થઈ જોઈ છે આ બધાનો થઈ ગયો. હા કમ્પ્લીટ કમ્પ્લીટ હો તમારો કમ્પ્લીટ હિસાબ ઓકળો લખી લેજે લાવજે આવી ગયો. લખીને આવી દે ચિઠ્ઠી હા મારી. આલી દો આલી દો. એ 50 ઉપર 400 હા બરોબર. દૂરી પર આ હો. દૂરી પર ઓહો, એ ફોરી પડે છે દૂરી 90 ઉપર 500. બરોબર શંભુજી હા. ટાઈમ થાય એટલે આવી જજો ગફુરિયા તારી ભૂલ થાય છે કેમ? મારી જિંદગી અર્ધમાં પકવાઈ આ ચેતી છે મારો ધંધો દાર્યો છે ને. વાત સાચી છે. કહેવા ના હોય ના, ના. ટાઈમ થાય ને એટલે પહોંચી જ જવાનું ધંધા ઉપર ગફુર જવું હો? અરે ટાઈમ થાય ને ઊંઘી જાવ ને તોય આવે. વાત સાચી ના, છે. ના. આ બધા ખરા ને ઓન ધંધો દાસ છે એટલે કીધું હા. કે અમારે ખેતી છે ખેતી તો કરતા નહીં મારા વચ્ચે રૂગા રમણ વલ્લુ રમણ એની ખેતી કી આડું કેટલો વકરો થાય છે. ઘણો ઘણો હો જોરદાર નહીં થતો. હજી તો ઘણા આવશે અલા. રમણીઓ ને ગમણીઓ બધા બાકી છે ને અરે આ બધા આવશે હોજ પડતા પડતા અને બધું લખી જ દેવાના વકરા કમ્પ્લીટ. અરે તમે ધંધો સુધી પકડી લાયા રહ્યો આડું અમારા ગામમાં ચાલે છે પણ અમારા ગામના માણસો છે ને લખાવા ઓછા આવે છે અને તમારા ગામમાં માણસો સારા છે લખાવા વાળા અને 500 લખાવ. આ અમારા ગામમાં 10 રૂપિયા 50 રૂપિયા એવા લઈ લઈને આવ. કોઈ મજા ના આવે એમાં. વાત સાચી. એટલે હાડું ઘણી આવક થવામાં તો હાડું જબરો ધંધો ખોલ લાયા છે બે હાડું ખાલી લખવું જ છે કે અને હવે એને જ હાલવાના છે કે પછી બધું બીજું તો ખાઈ જવાનું કા આપણે શું પાણી વાળવા જવું છે કે શું દોમો વાળવા છે બેઠા બેઠા લસી ચિઠ્ઠી બનાવીને આલી દેવાની એટલે આપણે પૈસા આલે. હાડું હા. હું કહું છું આ બધો પોનો લખાય ને એટલે આપણે ઉપર લખાવા નહીં યાર. એ હાડું મગજ જેવું છે કે નહીં તમે તો મને ભિખારી કરજો એકાદું લાગશે તો લખાવો પડી યાર અરે નહીં લખાવો. મને એવું લાગે છે કે આજે હે ને આ પોનોમાં એક કઈ પોનું આવે નહીં. આજે સગ્ગો જ આવશે મને એવું લાગે છે. હાડું તમે ક્યાં યાર જાણકાર છો તમને ખબર નહીં હાડું હું છું ને રમતિયાર છું. ગમે તેવી રમત હોય તો હું પહેલો નંબર હોય છું. મને એવું લાગે છે કે આજે સગ્ગો આવશે તો હું કહું છું હાડું હવે તો સગ્ગા ઉપર 1000 રૂપિયા તમારે નોમ લખાઈ દઈએ. એ તમારો વિશ્વાસ છે અરે વિશ્વાસ છે મને ગળા સુધી વિશ્વાસ છે. તો લખી દો પણ હાડું યાર કોઈ લોચા ના પડવો કશું લોચા નહીં પડ્યું. તમે ચિંતા કરશો નહીં. આ પોનો લખાવો નહીં આપણે બારોબાર ખાઈ જઈએ. કશો બરોબર વાંધો ને? લખી દો ને સારું એ આ સગ્ગો ને તમારું નામ લખી દઉં. વાંધો નહીં એ આ ગફુરજી 1000 રૂપિયા. ભગવાન માતાજી આ સગ્ગો આવી જાય ને તો ઘણા પૈસા આવી જાય હો તમે ચિંતા કરશો નહીં હાડું સગ્ગો જ આવશે. આજે મને ગળા સુધી વિશ્વાસ છે. કોઈને સગ્ગો લખાયેલું તમને દેખાય છે ના તાણ પછી મારા ખબર હતો બધી અને હું આવી રીતના જ બધા પૈસા ખાઈ જાઉં. મને ખબર પડી જાય કાર્ય જ પોનું આવશે તો હું પૈસા ખાઈ જ જાઉં. આ રિઝલ્ટ ચાલુ પડશે આ રિઝલ્ટ હમણાં અડધો કલાકમાં આવી જાય. ફાઈનલ ઓહો તો વાંધો નહીં હવે બેહવાનું છે કે ઘેર જવાનું આમ છે ભાઈ બેહીએ હાલ આવે એટલે પછી જઈએ છીએ. અરે ખરા આ કલાક પહેલા લખાઈને ગયો ને વાકરો પણ મારા નસીબમાં જ નહીં બોલો લખાવાનો હતો સગ્ગો એના કારણે મનમાં તો આવી ગયો તો સગ્ગો પણ ના લખાયો એ તો હતો જ લખાઈ દીધો જોઈ લે જોઈ લીધું કપૂર જીવ ને જૂજ કદાણા એ કઈ ઓખરું આવી નહીં તારું અલે આ ખરેખર કપૂરિયા ભૂલ કરી યાર મી ચમ તારે મનમાં આવ્યો તો સગ્ગો પણ ના લખાય સીધો હતો લખાઈ દીધો હા. કશો વાંધો નહીં પોનું તો જ્યું ને અમે શું કરવા આવ્યા છો. લખાવો હશે જો શંકર હાર નહીં માનવાની જિંદગીમાં કદી જીત થાય ને એવી જ આશા રાખવાની બીજો લખાવાનું હારું બોલો હેડો. કપૂરિયા જીતવા તો આવીએ તણ હોય હું મેલવા આવીએ રોજ હારું બોલો હેડો. તમારે લખવાનું એ કે પોનું લખી દો એટલો. લખજો અરે શંકરજી હજી ઘણી ઉંમર છે તમારી. તમે ત્યાં લખાય કરો ગમે ત્યારે મેળ તો આવી જ હા. અને એક દાડ એવો મેળ આવશે ને ગાડી લઈને ફરશો. અરે તમારું ઘર છે ને સાપડું બંગલો બની જાવ. આજે ને એટલા તો રૂપિયા કાલે આવશે. કાલે નહીં તો પમદાર પમદાર નહીં તો પોર નહીં તો પરાર પણ નંબર આવશે હા. કપૂરિયા આવો ઓમો. તમે આવા પણ હાલની વાત કર કે બોલો હેડો. હું લખું આરાધન તો મારે લખાવો ને ગફુર ત્રણે ત્રણ એક જ ઓકરા લખાઈ દેવા એટલે તારે જે લખાવો હોય લખાય બોલો મારા હા. હાથમાં નહીં. લખજો સગ્ગો એ આ સગ્ગો ઈરા હો કરો એ આ હો પછી 200 ઉપર કરો એ હત્તા ઉપર 200 અને 8 ઉપર 200 કરો એ 8 ઉપર 200 500 લાવો ગફુર હા આ દન તો લાગશે જ હા હા લાગશે ભગવાન માતાજી કગરો વળી કિસ્મતમાં હશે તો શંકર લાગી જાય આ દન કશો વાંધો નહીં અને લાગે ને એટલે પછી ફોન કરજો અલે ઓનલાઈન જોઈ લેવાનું હોય આજ અલા જોઈ યાર, લેવાનું. મને ભૂલી જવાય હે ચીઠી યાર લેતા જો. લાવ ચીઠી લઈ જાઓ.
અમારે એવું હોય, ચિઠ્ઠી લઈને તમે આવો તો અમારું એ વાત તો ફરક સાચી છે. બધું. ચિઠ્ઠી તો જોવો જ. હાડું. અમારે કેટલા વખરા લખવાના હોય યાદ ના રહે પાછું. આ મારા વજે શંકર ખરા ને લેવા ખાવાનું કોઈ નહીં અને મારા વજે બધાનો તાવડો કરે આ શિકાર આવડે છે કે નહીં આવડતું તમે ચિંતા કરશો ને હાડું આપણે તો હું જોવાનું એ તો લખાય કરે આપણે તો લખવું જ છે કે બેઠા બેઠા અને હાડું જોયું ખરેખર. ખરેખર તો કહેતો હા. સગ્ગો જ આવશે આવ્યો ને સારું કર્યું હાડું હો તમે સગવો લખાયો અને તમે જોણકાર છો હો હાડું માસ્ટર હો અરે ખેલાડી શું ખેલાડી યાર બાવન પત્તો ના 52 પત્તોમાં તો થોડી ઓછી ખબર પડે પણ આમાં બહુ ખબર પડે આપણને હાડું સારું કર્યું તમે લખાયો સગવો તે વળી લાગી જાય મારા નસીબ તો પાછા કેટલા જોર મારે છે અને ખાઈ ગયા પૈસા તો ખબર પડી ના હાડું હાથ કરો આવો વરવાજી આવો પેલા કપૂર બસ મજા હું જીત્યો હા બજારમાં નામે રાયો ના આવ્યો ના યાર કકરો ભગવાન માતા કકરો હા, બોલો. આવશે ફોન ને તો પરાને પણ આવશે આયા તો છીએ લખાવા અમે ખરા ને હા. હાલો બોલો આજે વરવાજી એક દાડો તો તમારો આવશે ચિંતા કરશો નહીં આવશે લખાવું છું મોણકાજી મારી વાત તો સાંભળો પેલા બધામાં સગ્ગો આવ્યો ને હા. આમાં આફર મારું મન એવું કહે છે કે આફર તીરી આવશે હા તમારે યાર જે મન કે તમારે લખાવાનું તીરી આવે ને. લખવાનું બરોબર હા. એટલે મારા આગલા પોણા પર તીરી પર 500 લખી દેજો તીરી પર 500 આ તીરી પર હા. 500 બરોબર બરોબર ને હા. બીજું પછી લખો તમે 90 નવું નવું 500 500 500 બોલો બીજા ગફુર આટલા હા, કશો હજાર લખાય બે પોનો મારા નહીં યાર હા, ના ના બરોબર છે કારણ કે વરવાજી આ તું છે આ તો બજાર છે નક્કી ના રાખે ના આવે વાત સાચી છે તમે તાર લખાય કરવાનો પોનો તો ગમે ત્યારે મેર આવી જ જશે હા, તમારો હા. અને આવશે ને એ દાડે ઢગલો પૈસા લઈને જશો જે હાલે એ બધા તમારે હાલવા પડશે ઘણી બે દાડા મન પા દેખાવે નહીં ગયા અરે પાછા એકલા એકલા ફરવા નીકળી જાય છે જો વરવાજી અમે તો હાલવાના નહીં ઉપર વાળો હાલવાનો છે અમારે તો ખાલી લખીને મોકલાવાનું છે ઓય છે નસીબમાં સોય નહીં જાય હોય વાત સાચી છે ક્યાં દાવા તેમ લઈ પણ એક દાવ તમારે આવશે હા, કા આવશે આવશે ચિંતા કરશો ને હો કોનો દારો આવે સારું એ તો હું મારા આવશે ને પોનું તો હું ડાયરેક્ટ મોબાઈલમાં જોઈ જ લઈએ કશો હા કશો વાંધો નહીં હા મને જ જોવું હા બીજું મને જ જોવું અરે ખેલાડી છે યાર એક નંબર ખેલાડી હોય એવું લાગે છે તો ખરા ને? ઈવન બોલી પણ ખબર પડી ગઈ આ તો બધી વાતે ખેલાડીઓ છે યાર હા? તારે જુગારમાં કયો આ બધા ખેલાડી જે ખરા ને ખેલ એ બધા હોવાના આવડે ના ના બરોબર છે એ આવરે ને સારું છે હા, હા. અમારું ગામમાં તો કોઈને કશું આવડતું નહીં હા વર્ષા ક્ષેત્રે તો જોયો જ છું અને પેલો હવારે ઉઠ્યો ને એવો જ ફોન મન લગાયો કે ના આવે તો સગ્ગો લખાવજે પણ મારા શિખર બેનો હું ચડાચડી થઈ ને એ ફોનમાં એના ઉપર બગડ્યો પણ આ એક નંબરની મૂર્ખામી કરી પણ અમે ક્ષેત્ર આવું નહીં આજ તો ખબર પડી રહી છે હવે વધારે લખાવ દે એક જ વાકડો લખાવો છે હા સપુજા ભૂરિયા, છેતરી જા હવે યાર અમારા તમે તો સર છેતરી ગયા ખબર પડી હતી હું આવવાનો તું એ પણ થોડી ભૂલ થઈ ગઈ એ તો યાર તમારે જોવાનું એ તો તમારે જોવાનું તમારે લખાવાનું ઓછા તો શું જ? 1000 સહીમાં તેલનું ડબલું ડોસી કે લેતા આવજો એમાં કરવું હું ના હોય તો કરું છે હેલો ગફુર લે બેહવાનો ટાઈમ નહીં આ હા બોલો હું લખું ચોગો ચોગુ 500 ચોગા ઉપર 500 બસ ખરેખર શંભુજી જે દાડા તમારે લાગશે ને એ દાડા મોટા પાયે લાગશે ભગવાન આપણને તો ઘણું આપશે આવું શું હરી કાઢીને તેલનું ડબલું લઈ જવું છે પૈસા લખાઈ દીધા અરે પાછળ હું ડબલું નહીં હા. ઘેર ખરા ફેક્ટરી બનાવી દેવા લાગશે તો મને લાગે છે એક દાડાનો સમય એવો હશે ને ગફુરિયા તેલનું ટેન્કર લઈને જતો હોય છું હાઈવે ઉપર વાત સાચી તું છે. જો ખાલી સમય આપવા દે માં હું લેતી હશે લાગે ને કે તેલની ફેક્ટરી કરે ને કે તેલનું ટેન્કર લાવાય નહીં આ હાલ ડબલું લાવ હમણાં થોડા દાડા જશે ને તો વાટકીમાં તેલ બાજુ નાખી લાવી શાક વગાડશી જોજો વાત સાચી છે. ફેક્ટરી તો શહેરે ડબલું એ શહેર્યું ફેક્ટરી આપણે બનાવીશું ફેક્ટરી બનાવવાની જ છે જો હાટું તમે મોની જાય તે સારું થયું ને તમે ના મોને હોત ને તો મને ઘણું દુઃખ લાગોત પણ હાટું તમારા ગામમાં તમે આવી કરો છો એવું એટલે યાર હાટું આમાં તો કમાવાનું છે આમાં કોઈ પૈસા આપણે વધારે વાપરવાના નહીં એટલે કશો વાંધો અને પછી હાટું અઠવાડિયેથી છે એવી મજા આવે છે જબડી હો આડું ખરેખર હારો લાયા છે ધંધો કોઈને લાગે છે ના અને ખાલી એક જણા લાગ્યું 50 રૂપિયા લગાયા તો 500 રૂપિયા આલવા પડે ઓહો, ઓહો. અને બધું ખાઈ ગયા કશું મેલ્યું ના, ના. અઠવાડિયામાં ખરેખર હાડું હો જબરો ધંધો હો. અને હાટું આવી રીતના આપણે રોજ ચલાવશું ને 2 મહિના એટલે તો આપણે કરોડપતિ થઈ જઈશું
આડું જબરો ધંધો મજા આવી જાય છો આડું કશું કરવું જ પડતું નહીં ને ખાલી બે ઠંડા સોયલા લખવાનું અને હાડું જોયું અઠવાડિયામાં તો એક દાડો 45, એક દાડો 40,000, એક દાડો 50,000. અરે ખાવાની મજા આવી જાય છે પૈસા. સાચી વાત છો આડું હાડું આવો ને આવો ધંધો હેડે ને તો સારું. આપડે તો શું પૈસા ઘરના કાઢવા છે વધારે. હા જોયું? તારે વગર મજૂરીએ પૈસા આપણે કમાવાના છે. હાડું લેતા હોરો આપણે થેલી ને બધું હેડો. ઉભારો લેતા ને કરવું પડશે કમ. ટાઈમ થઈ ગયો ને અરે ટાઈમ થઈ ગયો. પેલા બધા ઘેર ચા પી પીને આગા પાછા થતા છીએ કિસાન ત્યાં જશું લખાવા. લેડો હજુ હળો હળો હળો. આડું હા. જા થેલી ચોપડો લેશે અને આ પૈસા પકડો હા આડું મારા છોરું કોમ છે ને હું બપોર પછી આવું છું અરે હાડું હેડો કે યાર એકલા જ મજા નહીં મને. આડું તમે એકલા બેહો મારે ઇમરજન્સી કોમ છે હું બપોર પછી આવું જ છું કે સારું હેડો કશો વાંધો. બપોરે આવો તો 4 રકાબી મેલતા આવજો. કશો વાંધો નહીં હો ઓહ. ટાઈમ કાર્ડ ખુલ્લો ગયો પાછા અરે તમને ખબર નહીં આજે તો જેટલા ખાઈ જવા ને પૈસા કોઈનું લખાવું જ નહીં અને આપણે એક કોનું લસી કાઢી દે. કશો વાંધો નહીં હો સારું. આપણે કિસ્મત જોઈ મારતો છે ને એ તો આ કરોડપતિ થવાનું જ છે એક દાડો અરે ખરા ને, આ બીજો ઘર માર. બનાવ્યું છે ને એના ઉપર આવું ને આવું બીજું ઘર બનાવશો અને આપણે ખરા અને ને, ગાડી લઈને ફરશું. આટલું પહેલા અત્યારે તો ખરા ને આપણા ગામમાં જ ખાલી ગામમાં જ ફરીએ છીએ કે ગામમાં જ બેસીએ છીએ કે પછી ગાડી લઈને ખરા ને બહાર જ જવાનું કશું વાંધો નહીં. કશું ચિંતા વાંધો કરશો. નહીં. બપોર પછી ભૂલો ના હો. ના ના હું આવું જ છું હો. આવજો પાછા ટાઈમ હાલ હું જાઉં. મને ખબર હતી એક દાવ તો ઉપર વાળો હમું જોશે. આજ તો ખરો ને તાવ લખાયા તો આવી જ ગયો છે. ગફુર આવો રવાજી. હા સબ લખાવા નહીં ગયા કહું આજે તો શું લખાવા નહીં ગયો? તાઈ લખાઈ આવ્યો છું. 2 દાડો ટાયો લખાયો તો ને લાગી ગયો છે. પણ ખરા ને તમારા હાડું ઈ કણ નતા તે હોકતો હોકતો વૈકણ આવ્યો છે. હા. ઓવા તમે લખાયા લાગ્યા લાગી ગયા નતો કીધું એક દાડો મારો ભગવાન આવશે ને આજ આવ્યો. કેટલા લખાયા હતા 2000. 2000 લખાયા હતા ઓવા. એ લાગે હાડું હાલે ના એ હતા જ નહીં કણ. હાડું ક્યાં હતા મારામાંથી કાં તો ઘેર ગયા છે. હા હા એટલે હાડું કદાચ ખરા ને બેંકમાં જાય છે પૈસા લેવા એમાં તો હું સીધો ઘેર આવ્યો. કશો વાંધો નહીં આવશે લાવો કે દેડો પૈસા. આવશે હાડું પૈસા લેવા જાય છે અરે ફોન કરી આવું ના ચાલે. અમે તો ફટલા રોકડા કેસ તમને આ લે નોટો નોટો યાર. આમાં તમને જે ખબર નહીં હાડું 5 ટકા ફોન છે તારા વાર રાખી પર હાડું તારા છે યાર. અલે સાચી વાત છે પણ હું આજ હંગાત નતો હું બહાર ગયો તો હું કહું હાડું પછી બપોર શેરી જવું હું જવાન કરતો હતો ને તમે આયા કશો નહીં હું તો બેહું હોય કણ. બેહવાની જરૂર નહીં પૈસા ઘેર પહોંચી જાય ના 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 એ વાત ના ચાલે કપૂર. મારા વચ્ચે હાડું શિકાર છો ને જે છે જ ખબર નહીં પડતી મારા જોવા નહીં આવે તો હું તો બેઠો. મારે તો પૈસાથી મતલબ યાર. હા હા પૈસાથી મતલબ પડે હા. હાડું આ મારો વચ્ચે પૈસા લાગ્યા છે ને શિકાર લઈને ફરાર તો નહીં થઈ ગયો કેટલા દાડે મેર આવ્યો તને ખબર છે? સાચી વાત છે વરવાજી પણ હું આજ આવ્યો નતો મને ખબર નહીં યાર હાડું સોલકન જાય વરવાજી તમે ચિંતા કરશો ને યાર પૈસાની કપૂર ચિંતા તો કરવી જ પડે કે કેટલા દાડે પૈસા લાગ્યા છે યાર. હા હા પૈસા મારામાં આવી ગયા યાર જો હાથ નહીં આવે ને તો હું ખરા ને પૈસા આલી ગયો આજ સુધીમાં અને હું સુધીમાં નહીં આવે તો કાલ હવે તો પાકા પૈસા તારામાં આવી ગયા. હા મારામાં આવી તારી ગયા જવાબદારીઓ હા મારી હું તને જવાબદારી. ઓળખું. હા હા કશો વાંધો નહીં હેળો. કશું વાંધો નહીં આર તો હું હોતે પૈસા પોકેટ આવી ગયો તો આડું. હા. નકર કાલ તો ફાઇનલ હું ઘેર આવીને બેહ્યો હા પાછો. વાંધો નહીં હા. મારા વચ્ચે હાડું એ ખરો ખેલ કરી ગયા છે આજ હું હંકાત નતો શીખર છો ને જે ખબર નહીં પડતી હવે તો મારે જોઈ આવવું તો પડશે હાડું જ્યાં છો કર લાય ઓટો મારી આવવા દે બાજુ આ 2 દાડાથી હરિયો કાઢું છું આ મારા હાડું શિખર સૌ ફરાર થઈ ગયા એ જ ખબર નહીં પડતી ના વરવાજી મારા હું જવાબ આપવાનો ફૂલ આયા હાડું તો કપૂર હવે આ તો બધા લઈ આયા હા પૈસા લાવો. આજ તો 2 દાડા થયા કપૂર. 5000 લાવો. હા 5000 લાવો. 5000 લાવો. સાચી વાત છે પણ આમ હાડું શિખર છો જ્યાં છે અરે તમારા હાડુનું તમારે જોવાનું હોય તમે 5000 હાલવાનું કરો. ગફૂર કેટલા દાડાથી હાલ લે છે 2 લાખ 2 લાખ એ નહીં લેવાના તમે ભૂલી ગયા. મારા 5000. તમાર મારા 4000 એ હે. એ હું કર્યું લે ગફુરિયા લખવા બેઠા હતા વલ્લી તે હાલી દેવા પણ લાગે એટલે ફટાફટ પૈસા લોન કરો. હાલવાની છોકર ના છે પણ હાથું આવશે એવા હાલી ગયો અરે યાર હાડો તેલ લેવા જા પૈસા લેવાનું કરો. તેલનું ડબલું નહીં કે પૈસા લોન કર કપૂર, 2 લાખ ખરે નાની રકમ નહીં. મારા પેલા 2 લાખ જોવું. હા વરવાજી પણ મુએ હું કર્યું યાર મને નથી ખબર હાથું આજકાલ વેટો કરીને જતા રહેશે સબ નાઈ ગયા યાર તે પેલા હો રાખવી પડે કે. ગફુરિયા નાહી જવાય કે ના નાહી જવાય પૈસા હાલવાનું કરે. એટલે તું ભાગમાં નતો. પાકમાં નતો હું તો ખાલી અંગાત બેહતો તો ભૂકા બેહવું ભાડા ઓછા પડે. હાલવા પડે એટલે કે હંગાતી
અને પૈસા આલવાનું કર પેલા અમને. અરે બેહતો હોય કે ના બેહતો હોય, ભાગ હોય કે ના હોય, પૈસા આલવાનું કરે. આજે ને તો કાલે આપશું તો ખરા, ચિંતા કરશો ને, આપણે ખરા આપશું ને એટલે દવા ગફુરિયા પૈસા છોડશું ને એવા લીધા વગર આ તને કહી દીધું. શંભુજી, લખાવા આવતા હતા એ શંભુજી, એટલે બાકી મને- રાખતા હતા લ્યા તમે. શંકર મારી વાતો પર મને આવો કાયદો કરો તો કાલ અમારે મળી જાય મારા પૈસા આવી ગયા આ 2 દાડા થયા યાર. ગફુર પૈસા ચાલ આલે કે હેડ. પૈસા આપશું, રાખ ચિંતા કરશો ને. રાગ રાગ નહીં, અમે રોકડા લઈએ છીએ ચોકન ચિઠ્ઠી ઉપર ફટનો માલી દઈએ છીએ. એ ગફુરિયા શું કરે કે હાલ નહીં, અટોજી લાઈન હાલ નહીં? ના. હા, શંકરમ જીજો જો પચાસ છે, રાખ તારાને હેલાવાના પહોંચતા. હાલી જાવું યાર. એટલે ચાલ આલે. એ શંકર, શું કરીશું? ગફુર મારા પતિ ગયું. મારો છોકરો રિસર્ચ છે પછી અરે, યાર. એ મારે ના જોવાનું, મારા પતિ ગયું યાર. ગફુરિયા તારા મારા પોત ચાલવાના છે કે નહીં હાલવાના? તમારે તો હા ખોટી યાર, એક તો વાયદો નહીં. એક જ છે યાર. એક હોય કે બે હોય, તું તાર નવો લઈ શંકુજી, એક જજે. જ છે. એક હોય કે બે હોય, પોતે તાર હાલી જજે અને બાઈક લઈ જજે તું તાર. શંકુજી, બરોબર છે. શંકુજી, કપૂર. શંકુજી. ઉભો થા, બધા બધો લઈ લઈને હેડ્યા આમ હું ખરા ને, મારા 2 લાખ લેવાના હોય. પેલું ઓબાવાળું ખરું ને, જેથી પૈસા નહીં લે ને ચોરી આમ મૂકી વાગે એ મૂળ લઈ લે પાક જે થાય. એટલું જ છે યાર, જબ્બર ઓ હવે યાર. મારા જોવા નહીં, તું તાર એ પૈસા આવે લાવી દે ને, હેતર છૂટું કરાવી દેજે. તમે તો થોડી દયા આપો. હું કહેવા કેટલા પૈસા આલ્યા છે લે? તો યાર મુરા જેવો થઈ ગયો. મારો હાડું ખરેખર છેતરી ગયો આજે પાછો. મારો વાજો માને કે બધાનું ખાઈ જવાનો, પોનો ખાઈ જવાનો. પેલા વરવાજીનું 2 લાખનું પોનું લાગ્યું, એ મારો વાજો હાલવા નહીં રહ્યો. ઉપરથી મારું બધા આઈ ખાઈ ગયા. હું કરવાનું બોલો? કેટલી વખત હું છેતરાઈ જાઉં છું. ઘડી હાડું આવે છે ને, એટલે વખત મને છેતરીને જતો રહે છે. મારે કઈ રીતના જમીન ચોરાવાની, પેલો બાઈક લઈ ગયો, શંકરે પાસે પેલા છોકરાને સાયકલ લઈ ગયો. અમારી શાળામાંથી આ તો એ રિહાઈ છે. આમાં હું કરવાનું? ગફુર ખરેખર સાચી વાત છે. વાટકો લઈને ભીખ માગવાના દાડા આયા છે. આ ખરા ને, આ ધંધોમાં હોય કે જુગારમાં હોય, ખરેખર ઓમોલત ના પડાય ને, ખરેખર ભિખારી થવાનો વાળો આવે. જે કરતા હોય ને ધંધો એ કરી જવાય. આ બીજા ખરા ને વધારે પૈસા ખાવા ના જવાય. ઉપરથી આપણે જઈએ અને ભિખારી થવાનો વાળો જન્મોય જવું પડે. આ લૂંટાઈ જાય, આ ગફુર લૂંટાઈ જાય. શું કરવાનું? પછી બાજુથી હારી ગયો ગફુર. અમે ના હોય ને તો ઘરમાં વાંચતો લઈ સીધા ખંભો હોઈ જવું પછી ગોદરું ઓઢી.